નમસ્કાર દોસ્તો, ભારત સરકારે 20મી ઓગસ્ટથી માંડીને 30મી સપ્ટેમ્બર સુધીમાં આ દેશમાં જે રૂ આયાત કરવામાં આવે, કપાસ આયાત કરવામાં આવે, તેના ઉપર પહેલા 11% જકાત લાગતી હતી, તે ઘટાડીને 0 કરી દીધી. તમને થશે કે હવે એમાં શું ફરક પડે છે? દેશમાં કપાસની એટલે રૂની તંગી છે, સુતરાઉ કાપડ બનાવતા ઉદ્યોગો માટે જરૂરી છે, સુતરાઉ કપડાની નિકાસ કરતા એકમો માટે પણ જરૂરી છે. હા, જરૂરી છે, હું એની ના નથી કહેતો. એમને સસ્તું રૂ અથવા સસ્તું યાન મળે તો સસ્તું કપડું બને, અને સસ્તું કપડું ઉત્પાદકોને રેડીમેડ ગાર્મેન્ટ ના મળે તો એ પ્રમાણમાં સસ્તા ભાવે બજારમાં ઉભા રહી શકે. નિકાસ બજારમાં ઉભા રહ્યો હોય તો ઘણા કાપ હરીફાઈ હોય છે ત્યાં. એટલે વાતમાં તો દમ છે. આપણે બહાર ચીનની સાથે હરીફાઈ કરવાની છે, બીજા દેશો સાથે હરીફાઈ કરવાની છે, તો વાતમાં તો દમ છે. પણ શું આને એ જ એક જ દ્રષ્ટિથી જોવાનું છે? આ દેશની અર્થવ્યવસ્થાને જેની મહેનતે, જેના કસબે, જેની દ્રઢતાએ અત્યાર સુધી જીવતો રાખ્યો છે, જેને આપણને ભૂખમરો નથી આવવા દીધો, ભીખનું શકોરું લઈને દુનિયાભરમાં આપણે ફરવું નથી પડતું. આજે આપણે અન્ન સ્વાવલંબી છીએ. દુનિયામાં દૂધ ઉત્પાદન કરતો પહેલા નંબરનો દેશ છીએ. શાક અને ફળફળાદી ઉત્પન્ન કરતો બીજા નંબરનો દેશ છે. એ કોના પ્રતાપે છે? એ જો ખેડૂતે ન કરી હોત મહેનત, અરે ખેડૂત મહેનત કેમ કરે છે? તમે કહેશો એનું પેટ પાળવા કરે છે. ના, એ બહુ મર્યાદિત અને સંકુચિત વ્યાખ્યા છે. શિયાળાની ઠંડીમાં આપણે રજાઈમાં લપાઈને સૂરીએ છીએ ને, ત્યારે ખેડૂત એના ખેતરમાં વાહુ જાય છે. વાહુ એટલે ચોકી કરવા જવું, જેથી હરાઈ ગાય હોય કે રોજડા હોય કે પાક બગાડે નહીં. એ જાગે છે. રાત્રે પાણી વીજળી રાત્રે આવે તો રાત્રે પાણી વાળવા જાય છે. ઘણું બધું કરે છે. ત્યારે આપણે 2 ટંકનો રોટલો શાંતિથી ખાઈ શકીએ છીએ એટલું જ નહીં, પણ 85 કરોડ જેટલા આપણા ભાઈ બહેનોને આપણે 5 કિલો અનાજ આપી શકીએ છીએ. એ આપણા ખેડૂતનો પ્રભાવ છે. તો બીજું આ જે કપાસ આવશે અહીંયા 30મી સપ્ટેમ્બર સુધી 0 જકાત પર, એટલે 11% તો માર્જિન નીકળી જ ગયો. હવે 0 જકાત પર આવશે એટલે ડમ્પિંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ. 30મી સપ્ટેમ્બર પહેલા તો આખા વર્ષનું રૂ અહીંયા ઠલવાઈ જશે. કપાસનો નવો પાક આવશે, શરૂઆત થશે આવવાની ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી. એટલે કપાસનું વર્ષ ઓક્ટોબર સપ્ટેમ્બરનું ગણાય. એટલે નવો પાક બજારમાં બરાબર આવતો હશે તે સમયે બજારો છલકાતી હશે રૂથી, એટલે ભાવ દબાયેલા રહેશે. કોને નુકસાન જશે? ખેડૂતને જશે ને. એણે કપાસ વાવ્યો છે, ગુલાબી ઈયળથી માંડીને બાકીના બધા જોખમો ઉઠાવ્યા છે, અને બરાબર એના મોંમાં કોળિયો આવવાનો છે તે વખતે આપણે આ આયાત જકાત 0 કરી નાખી. અને એટલા માટે ભાઈઓ બહેનો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત ગંભીર અને જરૂરી મુદ્દા પર. એક એવી સરકારી નીતિ જે સીધી રીતે ગુજરાતના 50 લાખથી વધુ કપાસ ખેડૂતોના ઘર, કુટુંબ અને ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહી છે. આજે આપણી ચર્ચાનો વિષય છે કપાસ આયાત પર 0 શુલ્કની નીતિ, એટલે 0 જકાત, આયાત જકાત 0 જકાત ફ્રી કહેવાય એને, નીતિ. અને ખેડૂતો પર, ખાસ કરીને ગુજરાતના ખેડૂત પર તેનો વિનાશકારી પ્રભાવ, આ વિષયને લઈને આપણે આજે વાત કરવી છે. દોસ્તો, આ વિડીયો જેટલો વધારેમાં વધારે ફેલાય તેટલો ખેડૂત મિત્રોમાં ફેલાવજો. તમે રજીસ્ટર ના કર્યું આ ચેનલ પર તો રજીસ્ટ્રેશન કરી લેજો. આવા બીજા વિડીયોઝ પણ આવતા રહેશે. અને હંમેશા જનહિતની, લોકહિતની વાતો, નાગરિકોના હિતની વાતો જ આપણે કરીએ છીએ, એને રાજનીતિ સાથે જોડતા નથી. અને એટલે આપણે જે વાત કરીએ છીએ તે તર્કબદ્ધ હકીકતો સાથે, દાખલા દલીલો સાથે કરીએ છીએ. કોઈ રાજકીય હેતુ ખાતર આ ચેનલ પર આપણે વાત કરતા નથી ને કરવાના પણ. પણ જે ખોટું છે તેને ખોટું કહેવાની પ્રથા
પહેલા દિવસથી આ ચેનલે પાડી છે અને એ પ્રથા અમે પાડીશું. તો આ જકાત મુક્તિની આ નીતિ શું છે પહેલા સમજીએ. કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી કપાસની આયાત જકાત જે 11% હતી તે ઘટાડીને 0 કરી નાખી. આનો અર્થ એ થયો કે વિદેશથી ખાસ કરીને અમેરિકન કપાસ ભારતમાં કોઈ પણ પ્રકારની ટેક્સ ભર્યા વગર શુલ્કે ભારતમાં આવી શકશે. સરકારનું શું કહેવું છે? સરકારનું કહેવું છે કે આ નીતિ ટેક્સટાઇલ મિલોને સસ્તો કાચો માલ મળે તે માટે છે. અને એને કાચો માલ મળે તો આપણા જે રેડીમેડ ગાર્મેન્ટ છે, તૈયાર કપડા સુતરાઉ જે લોકો નિકાસ કરે છે, એ પણ વિશ્વ બજારમાં ટકી શકે. તે માટે સસ્તું સુતરાઉ કાપડ એમને મળી રહે તે માટે જરૂરી છે. આ મોટા એકમો છે અને એ માટે સરકાર ચિંતા કરે એ પણ આપણા દેશના જ હિતમાં છે અને સરકાર ચિંતા કરે અને આપણે આવકારીએ. પણ એવું તો ન બની શકે ને કે આલિયાને લૂંટીને માલિયાના ગજવામાં પૈસા નાખવાના. તો આના કારણે આજે સસ્તા માલની કિંમત કોણ ભરવાનું? તો સસ્તા માલ જે આવશે, જકાત મુક્તિ 11% જકાત મુક્તિ વાળો માલ આવશે, એ કોની સાથે હરીફાઈ કરશે? ઓક્ટોબરના પહેલા અઠવાડિયા બાદ ગમે ત્યારે કપાસનો પાક બજારમાં આવશે, એની સાથે આ હરીફાઈ કરશે. એ વખતે એટલે આમ એવું નથી 12 દિવસ ઓગસ્ટના અને 30 દિવસ સપ્ટેમ્બરના 42 દિવસમાં તો એવડો મોટો કપાસનો જથ્થો, રૂનો જથ્થો આ દેશમાં ખડકાશે કે બરાબર ખેડૂતનો પાક બજારમાં આવવાનો શરૂ થાય તે વખતે બજારો છલોછલ વિદેશી કપાસથી, વિદેશી રૂથી છલકાતા છે. અને એટલે નવો પાક આવશે ત્યારે ખેડૂત આશા રાખીને બેઠો છે કે મારો આ વખતે પાક મોલ સારો છે, વરસાદ સારો થયો છે, સારું મને વળતર મળશે. એ આશા ધૂળમાં મળી જશે કારણ કે ભાવ દબાશે, વધશે નહીં, ભાવ દબાશે. એના નફામાં જબરજસ્ત નુકસાન આવી શકે એમ છે. આજે જેને કંદી અથવા ઘાસડી કે છે એનો ભાવ 57,000 રૂપિયા છે, તે 51,000 પર આવી શકે, 50,000 પર પણ આવી શકે, એથી પણ ઓછો થઈ શકે. ખેડૂતનું ઉત્પાદન ખર્ચ જ 40,000 થી 45,000 રૂપિયા છે. તો પછી એની પાસે મળતર શું રહ્યું? એણે લોનો લીધી હશે, એને પણ 2 પૈસા બચત કરવી છે, ઘરે દીકરી પરણાવવાની છે, છોકરાને ભણાવવાનું હશે, એની પાસે બચત તો રહેશે નહીં, જેના ઉપર મદાર રાખીને બેઠો છે. નવી સિઝનની શરૂઆતમાં આ નીતિ જ્યારે બરાબર કપાસનો પાક ઓક્ટોબરમાં બજારમાં આવતો હશે ત્યારે અમલમાં આવે. એટલે નીતિ તો અમલમાં 19મી ઓગસ્ટથી આવી ગઈ, 30મી સપ્ટેમ્બર સુધીમાં. એટલે જે માલ આપણા ત્યાં ડમ્પ થવાનો હશે એ જકાત મુક્ત માલ આપણા ત્યાં સુધીમાં ડમ્પ થઈ ચૂક્યો હશે. પરિણામે બજારોમાં ભાવ દબાશે અને ભાવ દબાશે માટે આમે ખેડૂતનો નવો પાક આવે એટલે હરીફાઈના કારણે ભાવ દબાવે. તો ભાવ દબાશે, એના કારણે ખેડૂતને વળતર પૂરતું પણ નહીં મળે, એના બે છેડા ભેગા નહીં થાય, આ સ્થિતિનું નિર્માણ થશે. એટલે નવી સિઝનની શરૂઆતમાં જેને માર પડશે. આ નીતિ ઓક્ટોબરમાં નવી ફસલની કાપણી શરૂ થાય, કાપણી નહીં કહેવાય, વીણી શરૂ થાય તે પહેલા લાગુ થઈ છે. એટલે ખેડૂતો તેમની નવી ફસલ લઈને બજારમાં આવશે રૂની, ત્યાં તો વિદેશી સસ્તો રૂ બજાર છલકાવી દેતું હશે, ભાવ દબાશે. તો આપણે ગુજરાતે શા માટે આની ચિંતા કરવી જોઈએ? કપાસ તો આખા દેશમાં થાય છે. આપણે એની ચિંતા એટલા માટે કરીએ છીએ કે ખેડૂતને સૌથી વધુ નુકસાન આના કારણે થવાનું છે. કપાસનું ઉત્પાદક ખેડૂત છે અને ગુજરાત દેશનું બીજા નંબરનું કપાસ ઉત્પાદક રાજ્ય છે. પહેલા નંબરનું કપાસ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર છે, બીજા નંબરનું કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાત છે. તો ગુજરાતને એની બોળી અસર થાય એ સ્વાભાવિક છે, અને ગુજરાતને અસર થાય એટલે ગુજરાતના ખેડૂતોને અસર થાય. એટલે ગુજરાતના ખેડૂતોને અસર થાય, ગુજરાતના ખેડૂતોને મુશ્કેલી પડે, એ વાત સમજવા જાય. જો આજે 2024-25ની સિઝન ગઈ ને, અત્યારે આપણે 25-26ની સિઝનમાં છીએ. તો 2024-25ની સિઝન ગઈ, હવે 25-26ની સિઝન આવશે ઓક્ટોબરથી. તેમાં મહારાષ્ટ્રમાં 90 લાખ ઘાસડી રૂનું ઉત્પાદન થયું,
ગુજરાતમાં 77.75 લાખ ઘાસડીનું ઉત્પાદન થયું. તેલંગાણામાં 49.50 લાખ ઘાસડીનું ઉત્પાદન થયું. કર્ણાટકમાં 24 લાખ ઘાસડી અને મધ્યપ્રદેશમાં 19 લાખ ઘાસડીનું ઉત્પાદન થયું. પણ દેશના ઉત્પાદનની ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહારાષ્ટ્ર 28.9% ઉત્પાદન કરે છે રૂનું, પહેલા નંબરે છે. ત્યાર પછી 24.9% સાથે ગુજરાત બીજા નંબરે છે. ત્યાર પછી 15.9% સાથે તેલંગાણા ત્રીજા નંબરે છે. 7.7% સાથે કર્ણાટક ચોથા નંબરે છે અને 6.1% સાથે મધ્યપ્રદેશ પાંચમા નંબરે છે. આ 5 રાજ્યો વચ્ચે લગભગ 80% કરતા વધારે ઉત્પાદન કપાસનું એટલે કે રૂનું થાય છે. એટલે આ રાજ્યોને સૌથી વધારે અસર થાય સ્વાભાવિક છે. અને એ અસર થાય એટલે ગુજરાતનો ખેડૂત એમાંથી કઈ રીતે બાદ રહી શકે? ગુજરાત બીજા નંબરનું કપાસ પ્રોડ્યુસ કરતો રાજ્ય છે. લગભગ ચોથા ભાગનું રૂનું ઉત્પાદન દેશનું ગુજરાત કરે છે. તો ગુજરાતને રાષ્ટ્રીય ઉત્પાદનમાં એનો સિંહ ફાળો છે. ચોથા ભાગનું રૂ ઉત્પાદન કરે છે. બીજા ક્રમે સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાત છે. આખા દેશનો દરેક 4માંથી 1 ઘાસડી કપાસ ગુજરાત ઉત્પાદન કરે છે, ગુજરાત પેદા કરે છે. ગુજરાતના કપાસના ઉત્પાદનનો આંકડો 70,000 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. ગુજરાતના ખેડૂતો આ કપાસ થકી વર્ષે $70,000 ટર્નઓવર કરે છે. તો એમને નુકસાન થવાનું, એમના નફામાં નુકસાન થાય, એમના 10-20 હજાર કરોડ ધોવાઈ જાય તો કોને નુકસાન થવાનું? ગુજરાતના ખેડૂતોને થશે. 50 લાખ ખેડૂતો આનાથી પ્રભાવિત થશે. ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂત પરિવારો કપાસની ખેતી પર આધારિત છે. આ નીતિ એ આ 50 લાખ પરિવારો માટે ખરાબ સમાચાર લઈને આવે છે. લાંબા ગાળાના ગંભીર પરિણામો શું આવી શકે એની વાત કરીએ આપણે તો આ નીતિની અસર ફક્ત આવતી સિઝન સુધી સીમિત નથી રહેવાની. આના લાંબા ગાળાના ગંભીર પરિણામો પણ હોઈ શકે છે. કારણ કે આ વખતનું વેચાણ વગરનું પડ્યું રહેશે, પછી પાછો આવતી સાલ નવો પાક આવશે. એટલે આ વિષચક્ર કેટલાક વર્ષો ચાલવાનું છે, 1 વર્ષમાં પૂરું નહીં થઈ જાય. આ 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધીના 50 દિવસની જે જકાત મુક્તિની રમત સરકારે કરી છે એ આવનાર 4 થી 5 વર્ષ સુધી એની અસર બજાર ઉપર અને એની અસર ખેડૂતને મળતા પોષણક્ષમ ભાવ પર મૂકશે. આ સ્થિતિ છે. ખેડૂત કપાસનું વાવેતર છોડી પણ દે, જો ખેતીમાં નફો જ ના રહે તો ખેડૂત કપાસની ખેતી છોડી દેશે અને બીજા પાકમાં જશે. આખરે દેશને પોતાના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વિદેશી કપાસ પર નિર્ભર થવું પડશે. બીજી એક વાત, કપાસ માત્ર રૂ માટે જ આપણે નથી વાવતા. કપાસિયાનું તેલ ખાવામાં વપરાય છે. પહેલા આપણે દોસ્તો 5 કિલો માથાદીઠ તેલ ખાતા હતા. 5 કિલો માથાદીઠ. આજે 20 કિલો ખાઈએ છીએ. અને પરિણામે આ દેશને ઇન્ડોનેશિયા, મલેશિયા, ઇવન જ્યાંથી સૂર્યમુખીનું કે બીજું તેલ મળે ત્યાં, પહેલા તો યુક્રેન, રશિયા, ત્યાં બધેથી 80,000 કરોડ રૂપિયાનું વર્ષે તેલ આયાત કરે છે આ દેશ. કેટલું? 80,000 કરોડનું. તમે જો 5 કિલો તેલ પાછું માથાદીઠ ખાતા થઈ જાવ ને તો આપણી આયાત શૂન્ય થઈ જાય. દેશને 80,000 કરોડ રૂપિયાનું વિદેશી ઊંડામણ બચી જાય. એટલે માત્ર રૂ અને કાપડ સાથે આ જોડાયેલો નથી, આ ખાદ્ય તેલ સાથે જોડાયેલો પણ પાક છે. એ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ. જો કપાસનો પાક ઘટી ગયો અને કપાસિયાનું તેલ ખવાતું બંધ થઈ ગયું તો આ ઉપલબ્ધ બનતું બંધ થઈ ગયું તો એટલી વધારે આયાત કરવી પડશે, એટલું વધારે વિદેશી ઊંડિયામણ તમારું ઘસાશે. એટલે આ વાત તમારે ધ્યાનમાં રહે. બીજું, ખેડૂત ઉપર દેવું વધતું ચાલ્યું છે. આવક ન મળવાથી ખેડૂત પર દેવાનો બોજ વધશે, જે ગંભીર સામાજિક સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓ જેવી કે ગુનાખોરી અને ખેડૂત આત્મહત્યાઓમાં વધારો કરશે. રાષ્ટ્રીય સુરક્ષા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી શકે છે. કપાસ એક રણનીતિક રીતે મહત્વપૂર્ણ પાક છે. આપણી જરૂરિયાત માટે આપણે વિદેશો પર નિર્ભર થઈએ તો તે દેશની સુરક્ષા માટે યોગ્ય નથી. કારણ કે તેટલો ખર્ચો આપણે શસ્ત્રોમાંથી કાપ મૂકવો પડશે, ખાવાના તેલમાંથી કાપ મૂકવો પડશે,
અને એટલે ખેડૂતોના હિતમાં એ વાત છે કે શું કરવું જોઈએ. તો આ બાબતે ખેડૂતને એનું હિત જળવાઈ રહે એ માટે ભારત સરકારે આ નીતિ કરી છે. તો ભારત સરકારે જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધું જ ખેડૂતના ખાતામાં જાય. ગંજ બજારમાં માલ વેચે, એ ધારો કે આટલી ગાંસડી અથવા આટલા ટન વેચ્યો એટલે એનું સીધું જ ગાંસડી 15,000 રૂપિયા ખેડૂતને ભારત સરકારે ડીબીટી ડાયરેક્ટ ટ્રાન્સફર તરીકે એને આપવા જોઈએ. તો ખેડૂત તરી જશે અને એનું જળવાઈ જશે અને ભારત સરકારનું જળવાઈ જશે. કારણ કે આ અંતિમ અપીલ છે. આને જો નહીં કરીએ આપણે તો કશું આગળ ચાલશે નહીં. અને કોની સાથે આપણે હરીફાઈ કરવાની છે? અમેરિકા સાથે. આપણે એમ કહીએ છીએ કે અમેરિકા આપણું કાંડું વાપરી શકે નહીં. આ એનો દાખલો છે કે અમેરિકા તમારું કાંડું વાપરી શકે ત્યાં સુધી અમેરિકા તમારું ગળું પણ દાબી દઈ શકે છે. રશિયામાંથી તેલ નહીં ખરીદવા મુદ્દે એનું દબાણ ચાલુ છે. આ બીજું પગલું જે ટ્રમ્પનું કેટલું ઉપજે છે આપણા દેશ પર એનું નિશાની છે. આપણે દબાઈએ છીએ શેના માટે? શા માટે આપણે આયાત ડ્યુટીમાંથી મુક્તિ આપવી જોઈએ? ઉદ્યોગોને તમે બીજી રીતે કમ્પેન્સેટ કરી શકતા હતા, ખેડૂતોને બરબાદ કરીને નહીં. ખેડૂતને બરબાદ કરીને ઉદ્યોગને તારવાની વાત સરકાર કરતી હોય તો યોગ્ય નથી. ઉદ્યોગને બચાવો જોઈએ, પણ રોજી આપે છે, રોજગારી આપે છે, દેશની અર્થવ્યવસ્થામાં ઉમેરો કરે છે, ફાળો આપે છે. ઉદ્યોગોના વિરુદ્ધ કોઈ વાત કરવાનો ઈરાદો નથી, પણ એ ખેડૂતના ભોગે કરવાનું છે તમારે, તો ચોક્કસ એ નહીં થવું જોઈએ. ખેડૂત એનો બોજ વેઠે, તમે જકાત કાઢી નાખો, રૂ સસ્તું આવે, એમાંથી મિલોને સસ્તો પુરવઠો મળે, કાપડ સસ્તું મળે, એટલે રેડીમેડ ગાર્મેન્ટ વાળાને સસ્તું કાપડ મળે અને આ બંને સેક્ટર નફો કરતા થાય અને ખેડૂતે આત્મહત્યા કરવાની. ખેડૂતને કોઈ પૂછવાવાળું જ નહીં. તો જો ભારત સરકારને ખેડૂતની ચિંતા, અને પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે મારા હૈયામાં ખેડૂતોનું હિત વસે છે, તો આ અવસર છે એ પુરવાર કરવા કે તમારા હૈયામાં ખેડૂતોનું કેટલું હિત છે. 15,000 રૂપિયા ગાંસડી દીઠ અથવા ટન દીઠ જે નક્કી કરો એના ઇક્વિવેલન્ટ એટલી રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે ખેડૂતના ખાતામાં તમે આપો. નવી યોજના જાહેર કરો. ખેડૂતને જીવ બચાવવાનો છે આપણે. ખેડૂતને મારી નાખવાથી તો આ દેશનું કંઈ ભલું નહીં થાય. અને એટલે આપણા અધિકારો અને આપણી આજીવિકા માટેની આ લડાઈ છે અને એ લડાઈમાં બધાએ સાથે મળીને લડવાનું છે. આ કોઈ એક પોલિટિકલ પાર્ટી કે બીજી પોલિટિકલ પાર્ટીની લડાઈ નથી. આ દેશ સમગ્રની લડાઈ છે અને બધાએ સાથે રહીને લડવાની છે. સરકારનું કહેવું છે કે આ નીતિ ટેક્સટાઇલ મિલોને સસ્તો કાચો માલ આપશે, એ સામે કોઈ જ વાંધો નથી, પણ આ નીતિ ખેડૂતોને બરબાદ કરી નાખશે તે સામે અમને વાંધો છે. અને વાંધો ચોક્કસ અમે જાહેરમાં વ્યક્ત કર્યો છે અને હજુ પણ કરીશું. આ સસ્તા માલની કિંમત કોણ ભરવાનું છે? ભારતીય ખેડૂતે વેઠવાની છે. મિલોને સસ્તો માલ મળે, રેડીમેડ કપડાની ફેક્ટરીઓને સસ્તું કાપડ મળે, એનો બોજ મારો ખેડૂત વેઠવાનો છે, એને વેઠવાનો છે. એને જીવતો રાખવા માટે ખેડૂતને મારી નાખવાનો છે, તો એ નહીં બને. આ નીતિ ખેડૂતને પોષણક્ષમ ભાવ નહીં આપે, અથવા તો માર્જિન એટલો ઘટાડી નાખશે કે નહીં મળ્યા બરાબર છે. એની જે આશા અપેક્ષાઓ છે એ પાણીમાં મળી જશે. અને કેવા સમય આવી છે તમે જો, નવી સિઝન આવવાની છે, નવો માલ બજારમાં ઓક્ટોબરમાં આવે, તે સમયે તમે આ ભરાવો કરીને બજારના બરાબર છલોછલ ભાઈ પાલામાં પૂરેપૂરું આ ગ્લાસમાં જગ્યા છે તો બીજું પાણી રેડી શકાય છે, પણ આ ગ્લાસને છલોછલ ભરેલો બીજું પાણી ક્યાં જવાનું છે? તમે કપાસ આયાત કરીને ગ્લાસને પૂરેપૂરો ભરી દેવા માંગો છો, તો પછી નવો કપાસ આવશે, એનું શું થશે? એના ભાવ દબાશે, કારણ કે ખેડૂતને વેચવાની ગરજ હશે. ખેડૂત, મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત મધ્યમ ખેડૂતો છે. મોટા મોટા ધન કુબેરો નથી કે માલ રાખી મૂકી શકે. તે સમયે એના નફામાં જબરજસ્ત નુકસાન જાય એવી આ યોજના છે. તો એની સામે ભલે તમે યોજના જકાત મુક્તિની કરીને કાપડની મિલો અને રેડીમેડ કપડાના ઉદ્યોગને લાભ કરાવો, અમને કોઈ જ વાંધો નથી, પણ
એ લાભ કરાવવાનો બોજ ખેડૂતના માથે ના નાખો ને તો ખેડૂત મરી જશે. કપાસ વવાઈ ચૂક્યો છે. વર્ષે 70,000 કરોડનો પાક ગુજરાત પેદા કરે છે. એ ધોવાઈ જશે. આપણે એ જ સંયોગોમાં જો વાત કરીએ તો અમેરિકાનો એક દાખલો આપવાનો મને માન થાય છે કે અમેરિકામાં હું મારો જ આર્ટિકલ છે એટલે કઈ વાંધો નથી મને વાંચી જવામાં. અમેરિકામાંથી થતી કપાસની આયાત અને કપાસ ઉગાડનાર ખેડૂતોને સબસિડી ભારત અમેરિકાની એક સરખામણી. અમેરિકામાં કેટલી મળે છે, ભારતમાં કેટલી મળે છે? ઉપલબ્ધ વિગતો પ્રમાણે 2021માં અમેરિકન સરકારે કપાસ પકવતા ખેડૂતોને $85 કરોડ સબસિડી આપી. 85 કરોડ, જે આંકડો વધીને 2024માં $100 કરોડ થયો. $100 કરોડ એટલે 8,740 છે, એટલે 8,740 એટલા કરોડ રૂપિયા, 8,740 કરોડ રૂપિયાની સબસિડી આપી. આ મુદ્દે પણ આપણે ચિંતા કરવી નથી. અમેરિકન સરકારને પોસાતી તો ભલે આપે, પણ ત્યાં ખેતરો મોટા છે. ત્યાં ખેતરનું જે ક્ષેત્રફળ છે તે ખેતર મોટું છે અને એટલે ખેડૂતના ઓવરહેડ વેચાઈ જાય છે. ખેતર દીઠ 54 લાખની સબસિડી મળે છે અમને. ખેતર દીઠ 54 લાખની સબસિડી મળે છે. આ સામે ભારત સરકાર અને રાજ્ય સરકારો રોકડ સમેત જે કંઈ સબસિડી ખેડૂતોને આપે છે તે ખેડૂત દીઠ ₹40,000થી વધુ નથી, એવો અંદાજ વિદ્વાન અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંત કુમાર શાહ મૂકે છે. અમેરિકામાં કપાસ પેદા કરતા ખેડૂતોના ખેતરનું ક્ષેત્રફળ, હવે અમેરિકામાં ખેતર કઈ સાઈઝનું હોય છે? 187 એકર ની આજુબાજુ આવે છે ખેતરનું કદ. 187 એકર એટલે 4,000 ચોરસ મીટરનો 1 એકર થાય. 2 વીઘા ગણો સરેરાશ. તો અમેરિકામાં ખેતરની સરેરાશ સાઈઝ 350 વીઘા છે કપાસના ખેતરની. આપણા ત્યાં 92% ખેડૂતો પાસે 5 એકરથી ઓછી જમીન છે. 5 એકર એટલે 10 વીઘા, 12 વીઘા ગણો. ક્યાં 350 વીઘા ને ક્યાં 12 વીઘા. આમ ભારતીય ખેડૂત જો અમેરિકન ખેડૂત સાથે હરીફાઈ કરવામાં જાય, એની સામે ઉભો રહે તો લાંબા વાહે ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય, તે પરિસ્થિતિનું નિર્માણ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને એટલા માટે દોસ્તો, ખાસ કરીને મારે ખેડૂત મિત્રોને કહેવું છે કે આ રૂ ઉપરની જકાત મુક્તિ એ દંભી અને છેતરામણી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આ જકાત મુક્તિ માત્ર 1.5 મહિના કરતા ઓછા સમય માટે જ આપવામાં આવી છે, પણ વાસ્તવમાં એ દરમિયાન દહેશત એવી છે કે એટલા મોટા પાયે ભારતમાં રૂની આયાત થશે જેની અસર 2025-26ની આખી સિઝન દરમિયાન ભારતીય બજારમાં રૂના ભાવ દબાયેલા રહે અને જેનું સીધું નુકસાન ખેડૂતને મળવાપાત્ર ભાવ ન મળે તેમાં આવશે. ભારતના ખેડૂતોએ ભોગવવું પડશે. કપાસના ઉત્પાદનમાં 24.9%ના હિસ્સા સાથે અંદાજિત 77 લાખ ઘાસડીનું ઉત્પાદન કરી ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે આવે છે. એટલે આપણા માટે આ ચિંતાનો વિશેષ વિષય છે. આ આંકડા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના જુલાઈ 2025ના છે. જુલાઈ 2025, આપણે અત્યારે હમણાં ઓગસ્ટમાં છે. જુલાઈ 2025ના છે, એટલે 1 મહિના પહેલાના જ છે આંકડા, બહુ જૂના નથી. ત્યારે દોસ્તો આ બાબતે તમારે જાગવું પડશે અને એકબીજા સાથે જોડાઈને કામ કરવું પડશે. પેલો નયા દોર પિક્ચરનું એક ગાયન છે, તમને યાદ હશે, સાથી હાથ બડાના, સાથી હાથ બડાના, દેખ અકેલા થક જાએગા, મિલકર બોझ ઉઠાના, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, साथी रे साथी जागते रहना, साथी जागते रहना,
साथी जागते रहना, साथी रे, साथी हाथ बढ़ाना, साथी रे. દોસ્તો, આ તમારી ચેનલ છે. સબસ્ક્રાઇબ કરવામાં એક પૈસો લાગતો નથી. મારે કોઈ ફંડ ફાળો તમારી પાસેથી જોઈતો નથી, પણ કમસે કમ તમારા હિતની વાત હોય તો તમારા ખેડૂતો સુધી પહોંચે એવું કરો. એટલી બધી સબસ્ક્રાઇબ કરો આ ચેનલને કે ઘેર ઘેર પહોંચી જાય. આ આંકડાઓ સાથેની વાત કહી છે આપણે. આમાં કોઈ કલ્પના નથી, કોઈ રાજકારણ નથી, કોઈ પણ પ્રકારનું બીજું કોઈ મિક્સર આમાં કર્યું નથી. આ ચેનલ અને જયનારાયણ વ્યાસ કોઈના વિરુદ્ધમાં નથી. હા, જે અન્યાય થાય છે તેની સાથે જરૂર છે. અને હું એવું માનું છું કે ભારતીય ખેડૂત અને તેમાં પણ ગુજરાતનો ખેડૂત જેણે કપાસ વાવ્યો છે એના સામે આવતી સિઝન એ આ જકાત મુક્તિ વાળું રૂ આવી જશે, તેના કારણે બહુ વિપરીત આવવાની છે. જાગો. કમસે કમ આપણે રોકવું કશું નથી. આપણે નકારાત્મક વાત નથી કરવી કે આ તમે જકાત મુક્તિ રદ કરો. ના, રાખો, ભલે તમે, બીજાને ફાયદો થાય છે, અમારે એમાં અવનમાં અડકાને જ નાખો. પણ ખેડૂતને એક ઘાસડી 15,000 રૂપિયા તમે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર કે ડીબીટી તરીકે આપી દો. બસ આટલું જોઈએ. ખેડૂતને એનો ભાવ મળે અને સીધો એના ખાતામાં જમા થાય. એક બાજુ ગંજ બજારમાં માલ વેચાય અને બીજી બાજુ કોટન કોર્પોરેશન ખરીદતો તો કોટન કોર્પોરેશન માલ વેચાય અને બીજી બાજુ એની સબસિડી રિલીઝ થાય. એ પ્રકારની વ્યવસ્થા જોઈએ છે. તો દોસ્તો, આ ચેનલને વધારેમાં વધારે શેર કરજો, જેથી આ સંદેશો એની ગંભીરતા વધુ ને વધુ ખેડૂત મિત્રો સુધી જાય. દરેકના સ્માર્ટફોનમાં આ એપિસોડ તો હોવો જ જોઈએ. એક વખત સાંભળે નહીં ચાલે, 2 વખત, 3 વખત, 4 વખત. અને કિસાન સંગઠનો જે કોઈ હોય, પછી કિસાન કોંગ્રેસ હોય, પાલભાઈ હોય, કે ભારતીય કિસાન સંઘ હોય, કે ખેડૂત પરિષદ હોય, જે કોઈ હોય, મારે કોઈની સાથે કોઈ મતભેદ નથી, કોઈ લેવા દેવા નથી, કશું જ નથી. મને સીધી ખેડૂત સાથે લેવા દેવા છે. અને ખેડૂત ઉપર જ્યારે રાજ્યની દ્રષ્ટિ વક્ર થાય છે અથવા તો વાંકી થાય છે ત્યારે વિનાશ થાય છે. ગ્રામ માતા કરીને કવિતાની વાત કરવી છે મારે. આપણા લાઠી દરબાર કવિ શ્રી કલાપીની એ કવિતા છે. પહેલી વાર શેરડીના ખેતરમાં એને રસ પીવો છે તો કાતળીને ડોસી છરી મારે છે ને પાત્ર ભરાઈ જાય છે. ત્યારે રાજાના મનમાં વિચાર આવ્યો છે કે હા, કેટલું બધું કમાય છે આ લોકો, તો આટલો બધો રસથી કેટલું કમાતો છે. પછી પેલી માળી આગ્રહ કરે છે કે હજુ તો કે આ પીશું બીજો ગ્લાસ. બીજી વાર કાતળીને મારે છે છરી, રસ સુકાઈ જાય છે અને ત્યારે માળી રડી પડે છે. માળી રડતા રડતા કહે છે કે રસહીન થઈ ધરા, કાં તો આ પૃથ્વી રસકસ વગરની થઈ ગઈ, રસહીન થઈ ધરા, કે પછી દયાહીન થયો નૃપ, કે પછી રાજા દયાહીન થયો. એના મનમાં કુવિચારો આવ્યા હતા રાજાને. આ જકાત મુક્તિના કારણે ખેડૂતો પર બોજો પડશે એનો ખ્યાલ નહોતો આવ્યો ને. રસહીન થઈ છે ધરા, કે પછી દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને. નહીં તો હું મારી શેરડીની કાતરીને કાપું ને રસની ધાર ઉડતી હતી, એ રસ સુકાઈ ના જાય. કહી માતા ફરી રડી પડી. ગ્રામ માતા રડી પડી, માડી રડી પડી. શરૂઆત બહુ સરસ થાય છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો સૂર્યમાં, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નવ રમ્ય રમ્ય દિસતી, એકે નથી વાદળી. આવા સુંદર મજાની સવારે શેરડીની કાતરીને માડી છરી મારે છે ને રસથી પાત્ર ભરાઈ જાય છે, રસની ધારો છૂટે છે. અને એ જ કુવિચાર રાજાના મનમાં આવે છે કે આના ઉપર ટેક્સ વધારે નાખવો જોઈએ, અને સુકાઈ જાય છે. રાજા જ્યારે કુવિચારી બને ત્યારે રસકસ સુકાઈ જાય છે. ધરતી ક્યારેય પોતાની માજા છોડતી નથી. અને એટલે જ એ આપણે બધા ધારણ કરે છે. પાપનો આટલો બધો ભાર વધી ગયા છતાં ધરતી તમને ક્યારેક જ ધ્રુજે છે, અને ધ્રુજે ત્યારે ભલભલાનો અજા રાખે છે. પણ રાજા, એને તો આપણે કહેવું પડશે કે ભાઈ અમને ખેડૂતને કંઈક વૈકલ્પિક સ્કીમ આપો. તમે એને કપાસ વાવ્યો છે, હવે ક્યાં નાખવા છે? આ જાગૃતિ લાવવાના એક નમ્ર પ્રયાસ રૂપે દોસ્તો આ
રેકોર્ડિંગ મેં કર્યું છે. એમાંથી ખેડૂતને કંઈક પ્રાપ્તિ થશે, જાગૃતિ આવશે તો મારી મહેનત લેખે ગઈ સમજીશ. તમને ઉશ્કેરવાનો કોઈ ઈરાદો નથી, પણ તમે જીવતા રહો એ જોવાનો ઈરાદો ચોક્કસ છે. તમે ઉશ્કેરાવ, માર ખાઓ, લાઠીચાર્જ થયો, શહીદ થાવ. 800 ખેડૂતો મરી ગયા પેલા કાળા કાયદાઓ સામે, 3 કાળા કાયદા સામે આંદોલન કરતા. મારી એ તૈયારી નથી. મારે ખેડૂતનું બલિદાન નથી આપવું, પણ એની ઠંડી તાકાતથી એને જે જોઈએ છે આપે, અને ખેડૂતને એના પોષણક્ષમ ભાવો મળી રહે એ દિશામાં વહેલામાં વહેલી તકે સરકાર કપાસની ખરીદી માટેની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની કોઈ સ્કીમ લઈને આવે કેન્દ્ર સરકાર. એ વાત તમારા સામે મૂકવી હતી, તમારા આગેવાનો સામે મૂકવી હતી, માટે મેં આટલો બધો સમય લીધો છે, માફ કરજો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. અમે તમારા કારણે પેટ ભરીને ખાઈ શકીએ છીએ અને આ કપડાં પહેરી શકીએ. તમારો અમારા પર એ ઉપકાર છે. એથી પ્રેરાઈને આજે આટલો સમય કાઢીને તમારા માટે ખાસ આર્ટિકલ કર્યો છે. આશા રાખું એ તમને ગમશે. અને ફરી કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો 1 પૈસો લાગતો નથી. જેટલી બને તેટલી શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમે બેલ આઇકન પર દબાવો આંગળી, સબસ્ક્રાઇબ કરો ત્યારે, એટલે અમે જ્યારે જ્યારે આવા વિડીયો મૂકીશું ત્યારે તમારા સુધી પહોંચશે. આશા રાખું અમારી સાથે જોડાયેલા રહેશો. આવજો. ફરી એકવાર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. ધન્યવાદ.